નેહા શું કરે છે? શું કરું? જોઉં છું યાર મોબાઈલમાં બેઠી બેઠી. આ કંઈક નવું આવતું હોય ત્યારે આ યુદ્ધો ચાલે છે, તને ખબર છે? તું મને મળવા આવી છે કે ફોનમાં જોવા આવી છે ને મને એ નથી સમજાતું. અને મળવા જ આવી છું. તું ક્યાંની શાંત બેઠી છે, એકલી એકલી કોની સાથે વાત કરો? હવા જોડે વાત કરું તો થાય મારે. કંટાળો આવે છે મને, એટલે થયું કે તને મળવા આવ, પણ તું તે ન હોય ને એવી વાતો કરે છે. અરે બાપા સોરી યાર. પેલા મને એ કે તું ઘરે ક્યારે આવવાની છે? ઘરે હા આજે જાઉં તારા ઘરે? મેં તો ક્યાં મતલબ નાચ પાડી. આ તાર મમ્મી યાર આવું ને એટલે બહુ બકબક કરે તાર મમ્મી યાર, મને કંટાળો આવે. બોલી લીધું? કેટલું બોલે છે તાર મમ્મી, કેટલું બોલે છે, પણ તાર મમ્મી છે ને એમ ચૂપ ના રહે. હું આવું ને એટલે મને એમ કંટાળો આવે. એક તો મને ઓછું બોલવા જોઈએ, એમે મને વધારે વાત આદત નથી. હા તો મમ્મી છે તો બોલવાના તો ખરી કે નહીં? તું કેવી વાત કરે છે? પણ આટલું બધું હોય બકા, આટલું તો હું જિંદગીમાં નથી બોલી. હું તો આવું ને ત્યાંથી એકદમ શાંત બેસવા વાળી વ્યક્તિ. મને કેવી શાંતિ ગમે, બોલવું ઓછું ગમે. તે જોયો હશે, હું આવું ને પછી બહુ ઓછું બોલું. આ તું બોલતી હોય ને તો હું સાંભળતી હોય, બાકી મારું બોલવાનું એટલું બધું ના આવે, મને મજા જ ના આવે યાર. હશે હવે જવા દે. તું કહેતી હતી ને કે બહાર જવાનું છે, તો ક્યારે જવું છે? બોલ ને. એક મિનિટ. શું થયું? કઈ નહીં, બોલ. બહાર ફરવા માટે તું આવશે ને પાછી? હા પણ તને મને એક વાત કહેતો. આ તું મીન્સ કે આપણે ફરવા જઈએ કે કંઈ પણ વસ્તુ હોય તો તને એમ દેખાય નહીં તો તું જાણી કેવી રીતે લઈ કે આમનું આમ હશે, આમનું આમ હશે? આજકાલની વાત હોય ને તો નવું લાગે, પણ હવે તો ટેવ પડી ગઈ છે. મતલબ પેલું કહેવાય છે કે ભગવાન છે ને એક તમારી પેલું શું કહેવાય, એક વસ્તુ છીનવી લે તો એક વસ્તુ આપે, એટલે એક સેન્સ, અને એવું જ કહેવાય ને. એટલે તને બધી ખબર પડી જાય. ઘણી વખત હું ઈશારા કરું તો તું મને કહેતી હોય કે તું આમ કેમ કરે છે. મને તો ઘણી વાર તારી પર શક જાય કે તું જોતી જ નહીં ને. સાચું કહું? પત્યું તારું? એ શું કરે છે? અરે કઈ નહીં. તું બેસ, તું આવી. શું થયું છે? એક મિનિટ ઊભી રહે, શાંતિ લે. આ લે મારો ફોન રાખ. નેહા, નેહા ભાગે ક્યાં છે? શું છે તારું? અરે ના આ શું કરતો હતો? કઈ નહીં, ફોન લાવ તો તારો. જવા દો ને. ફોન લાવ કીધું ને. મેડમ અહીંયા આવો ને, એક નાની વાત કરવી છે. ફોન લાવ એમ કહ્યું. ફોટા પાડ્યા છે મેં. તમારા નથી, ટેન્શન ના લો. તમારી બાજુમાં જે તમારી ફ્રેન્ડ છે ને એના ફોટા પાડ્યા છે. ફોન લાવ. શું કામ એના ફોટા પાડ્યા? હું ડિલીટ મારી દઈશ તમે કહેતા હોય તો. પાસવર્ડ બોલ તારો. હું મારી દઉં છું ને તમારી સામે. ના હું મારું છું ને. પાસવર્ડ બોલતો તારો. હું હોમ. હવે મારો ફોટો કેમ નથી? મારા કેમ ના પાડ્યા? સોરી, મને એક ગમતી હતી એકચ્યુઅલી. જો હું એને ઘણા સમયથી જોઉં છું, ઘણી વાર અહીંયા બેઠી હોય છે, ક્યારેક મંદિરે હોય છે. મને પ્રેમ થઈ ગયો છે. તમારી રીતે વાત કરો ને એની સાથે. પાનમાં છે કઈ? અરે આવી બાપા, બેસ ને સાથે. ફોનમાં તું ગીત સાંભળ. કેટલો મસ્ત વોઇસ છે. કેટલી સુંદર વોઇસ વાળી કોકિલ ઘંટી. શાંતિ રાખજો. વાત કરે છે વોઇસ સારો છે, આ સારું છે, તે સારું છે. એ તો આખી સારી છે, તેનાથી તારે શું? અને એમ કઈ રીતે પ્રેમ થઈ જાય ભાઈ? હે હાલતા ચાલતા રસ્તામાં આવ્યો ટપોરી, પ્રેમ થઈ ગયો? ટપોરી નથી હું તો સારા ઘરનો વ્યક્તિ છું. અને તારા ચાળા તો બધા ટપોરી જેવા જ હતા. અહીંયાથી અહીંયા આટા મારતો તો, જોતો તો છાનો માનો. શું કરતો તો? મને એમ કે તમે મદદ કરશો એટલા માટે. આ એકચ્યુઅલી બધું મેં તમારી સાથે વાત કરવા માટે જ કર્યું કે બસ તમે કઈ. હવે મદદ હું શું કામ ભાઈ તને મદદ કરું? Please. પ્લીઝ હું કઈ પીગળી ના જાઉં. હાથ જોડું છું. કઈક પ્રેમ કરતા પહેલા કઈક વસ્તુ જણાય તો ખરું કે? ખબર છે તને એની વિશે કઈ? જાણે છે તું કે એની વિશે? તો પછી શેનો પ્રેમ કરતો? જણાવું ને. હવે પ્રેમ વાળી જાને. હવે લે ફોન.
ફોન લઈ મોંઘા જાઓ. ભાવનો ફોન છે આવું ના કરો પ્લીઝ 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 બીજી વાર આવું નહીં થાય ઉભો રહે, બીજું કઈ રહી નથી ગયું ને? અરે હું ડિલીટ મારી દઈશ તમે કહેતા હોય તો કશો ના તમારે કરાય. નાચ પછી છે ને દેખાતો નહીં એમ. સોરી જા હવે જા. ક્યાં જતી રહી નેહા? અરે બાપા આવી 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 આવી. અરે બાપા અરે અરે ક્યાં જતી રહી હતી? કઈ નહીં, આ જરા કામ હતું એટલે. શું કરતી હતી? પછી કહું ને તને, કોઈ ફોન બોન આવ્યો તમારો? કોની સાથે વાત કરતી હતી? તો હવે એક લફંગો ટપોરી જેવો કોઈ ફોટા પાડતો તો તારા. શું કહેતો હતો? શું કહેવાનું હોય? તું એને એક નજરમાં ગમી ગઈ છે, તારો પીછો કરે છે. સાવધાનો. તો તારે એને કહી દેવાય ને, તારે હકીકત કહી દેવી જોઈએ ને એને. શું હકીકત કહું? પણ એક વાત કહું, એ છોકરાને જોઈને એવું લાગતું હતું કે ખરેખર તને દિલથી લવ કરતો એવું લાગતું હતું મને. મારે છે ને કાંઈ નથી સાંભળવું. ઘરે મૂકી જાય છે કે હું જતી રહું? બસ હવે બ્લેકમેલ ના કરીશ, ખબર છે મૂકવા આવીશ જ હું. ચાલ. ચાલ બોલ, તારા ફોટા લીધા, મારો એકે ના લીધો એને. તું ગમે છે ને એને એટલે.